ન્યૂઝ સ્નેપમાં આપનું સ્વાગત છે। ભગવાન જગન્નાથની અષાઢી બીજની થરાદ નગરની રથયાત્રા। વાવ થરાદ જિલ્લાના થરાદમાંથી અષાઢ સુદ બીજના દિવસે જોરદાર કાર્યક્રમ રાખવામાં આવ્યો। તેમાં ભગવાન જગન્નાથના આરતી જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ અને ડીએસપી અને પીએસઆઈ અને પીઆઈ સાહેબ અને ભાજપના કાર્યકર્તા અને કોંગ્રેસના કાર્યકર્તા અને ડોક્ટરો મોટી સંખ્યામાં ભક્તોએ આરતી કરી હતી અને રથમાં જોડાયા। सांस्कृतिक परंपरा मुजब भगवान जगन्नाथनी रथयात्रा थराद नगરમાં પરિક્રમા કરવાની છે। ત્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષની જેમ નગરપાલિકા શોપિંગ પાસે પ્રસાદ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। પ્રસાદ વિતરણના દાતા ભારત વિકાસ પરિષદના સેવાભાવી મેમ્બર હળમદસિંહજી રાવ કાસવીને ત્રિવેદી, હિતેશભાઈ અને કમલેશભાઈ બેલ્ટ લાભાર્થી ત્રિવેદી, વસંતકુમાર રાણાજી અને ખત્રી મુરલીધર ચંદ્રામજી अन्य नासिक ढोलना दाता महेश्वरी चमनलाल અને શ્રવણભાઈ અને ટેન્કરના લાભાર્થી રામ સેવા સમિતિ થરાદ અને રૂડુ મામેરુ શોભાનાશ સમસ્ત ઠાકોર સમાજ અને ડીજે સાઉન્ડ ના દાતા મેવાડા સ્ટોર મંદિર શણગાર દાતા ઓમ જ્વેલર્સ અને ભગવાન રથના લાભાર્થી સોની નવીનભાઈ અને બિસ્લેરી પાણીના દાતા શેરનલ ગ્રુપ થરાદ અન્ય ચંદ્રકાલ ખૂબ અભિનંદન પાઠવ્યા। ભગવાન જગન્નાથની કૃપા કાયમી બની રહે। रिपोर्टर खेतगिरी गोस्वामी वाव थराद।